માંગરોળના કામનાથ રોડ ઉપર આવેલા પોલીસ ચોકી ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના સહયોગ દ્વારા માનવતા મહેક નામે સોપાન શરૂ કરાયું છે। જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ મામા સરકારના હસ્તે ખુલ્લું મુકાયું છે। કાર્યક્રમમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોક ઉપયોગી માનવતા મહેકમાં શહેરીજનો દ્વારા પોતાની બિનજરૂરિયાત ચીજ વસ્તુઓ જેવા કે કપડાં, ચપ્પલ, બૂટ, ચોપડા, બાળકોના રમકડા જેવી સામગ્રી અને પ્રસંગો તેમજ તહેવારોમાં ખાવા પીવાની સામગ્રી રાખી શકશે, જેથી જરૂરિયાતમંદો આવી પોતાની ઉપયોગિતા પૂર્ણ કરી શકશે। માનવતાનું મહેકનું વ્યવસ્થારૂપ તેમ પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ, સમગ્ર ગાજી મુસ્લિમ સમાજના પ્રમુખ તેમજ વિનુભાઈ મેસવાણીયા તેમજ ભાજપ કોંગ્રેસના આગેવાનો, હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ તેમજ માંગરોળના ડીવાયએસપી કોડિયાતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। ગયા નવરાત્રિમાં જૂનાગઢ શહેર ખાતે માનવતાની મહેક જરૂરિયાતમંદો પોતાની ચીજવસ્તુઓ સન્માનપૂર્વક લઈ શકે અને જેમની પાસે સક્ષમ છે એવા લોકો ત્યાં વસ્તુ મૂકી શકે, આવા એક સંકલ્પના આજે માંગરોળમાં સાકાર થઈ। આ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી તથા આદરણીય મામા સરકારશ્રી એ સાકાર કરવા માટે જેમનો સહયોગ રહ્યો છે એવા દાસારામ બિલ્ડર્સના ભાઈ અરવિંદભાઈ અને સમગ્ર માંગરોળની જનતાની ઉપસ્થિતિમાં આજે આ ખુલ્લું કર્યું છે। જે લોકોને પોતાના સંતાનો, પોતાના પિતાશ્રી, નાના મોટા સારા નશા પ્રસંગ હોય અહીંયા ચીજવસ્તુઓ જેવી કપડાં, બૂટ, ચપ્પલ, ચોપડા, રમકડાઓ અથવા ખાવા પીવાની વસ્તુઓ આપી જાય તો એવા જરૂરિયાતમંદ લોકો પોતાની જાતે જ ત્યાંથી લઈ શકે, આ માટેની એક વ્યવસ્થા છે। આ માંગરોળની જનતા દ્વારા જ શરૂ થયું છે અને ભવિષ્યમાં એ માંગરોળની જનતા માટે જ ઉપયોગી થશે। પોલીસ વિભાગ આમાં એક નિમિત્ત અને કડીરૂપ થયું છે, એ માટે માંગરોળની જનતાને ફરીવાર શુભકામનાઓ। સાહેબ, આમાં કોઈ પોલીસ દ્વારા કોઈ બીજી વ્યવસ્થા કરવામાં આવશે કે અહીંયા પોલીસ દ્વારા અહીંયા અમારા કોઈને કોઈ એક વ્યક્તિ પ્રતિનિધિ રહેશે અથવા કોઈ નિવૃત્ત વ્યક્તિ હશે એવા રહેશે, જે માત્ર વ્યવસ્થા અહીંયા કરશે, જેથી કરીને કોઈ આનો દુરુપયોગ ન કરી જાય અને ખરેખર જે જરૂરિયાતમંદો છે એવા જ લોકો અહીંથી લઈ જાય એની વ્યવસ્થા માટેની વ્યવસ્થા છે એ પોલીસ એની દેખરેખ રાખશે। ઓકે।